મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે હવારમાં મારા વાલા વાદળાની બાકાજી કે બોલવા મળીએ તમને વાદળા દેખાડું તમને વાદળા જોઈને બધા ખુશ થઈ જાવ કેમ કે વાદળ નેશનલ આવે અને બાપી બોલવા મળ્યો છે આજમાં તારીખ કેટલી થઈ ગઈ છે તો કે 27 તારીખ છે 28 તારીખે આપણો બ્લોગ આવવાનો છે એક દિવસ આપણો બ્લોગ લેટ આવે એટલે કે 3 ચેનલના વિડીયો આવે ને એટલા માટે લેટ આવે છે દરરોજ બનાવીને મેકતા હોય ને તો દરરોજ આપણે જેવા વિડીયો મેકો હોય ને એવા ન મેકીએ છીએ એટલા માટે થઈને ટાઈમ ટેબલ રાખીને 8 વાગે 12 વાગે 7 વાગે એ જે 3 ચેનલનો એમ ટાઈમ છે રાખેલો તો એક દિવસ બ્લોગ પાછળ રાખવો પડે ત્યાં સુધી ભેગું ન થાય તાત્કાલિક આપણા કામની લાગશે વાર પણ આવી છે મજા એની જેમ નિરાત રાખવાની ફેમિલી ગાઈસ આમ જુઓ કેવા વાદળાનો નજારો જાય આમ તો જુઓ ઓહો અને ગાઈસ હવે થોડોક વરસાદ આવે ને એવું વાતાવરણ જરાક છું એવું લાગે છે મને તમારું બધાને શું વિચાર છે ગાઈસ કહેજો કોમેન્ટમાં આવશે હા કહેજો કેમ કે યાર વરસાદ આવવાના છે તો અહીંયા વાદળા જુઓ ઓ માય ગોડ વરસાદ તો આવવાનો તો આવે છે એલા ભાઈ અત્યારે અમારી આગાહી હાસી જ છે આપેલી છે ને એ હાસી આગાહી પણ અમારે ખુદના અહીંયા નથી આવ્યું બાકી બધે આવે છે સૌરાષ્ટ્રમાં ચાવીને ગુજરાતમાં મતલબમાં વરસાદ તાઈક છાટાછૂટી આવે અને આપણે 2 દિવસની અંદર આમનામ રહે તો આજે હું તો આવી જાય વાદળા નેક્સ્ટ લેવલ લાવ્યો બોલો એટલે આવી રીતના વાદળા ને હવે ઘરમાં કામકાજ હું હાલે છે તપાસ કરીએ લીલા હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં છે ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તને કઈ ખબર છે કાંઈ ખબર છે કાંઈ નહીં અવાજ તરીકે બહુ નુકસાન વાળું કામ છે કાંઈ ખબર જ નહીં ઘરમાં શું કરી રહ્યો હું તો રોટલા ને એવું બનાવતી હતી રોટલા ને એવું બનાવતી અહીંયા ધાન રાખે ધાન તા એનો એવા વાદળા હતા વાદળા છેલા છે મસ્ત મજાનો સાયા થઈ ગયેલા છે હા એ વાત છે હજી એક કઈક ખબર છે એટલે તમને તો ભાઈ બધી ખબર હોય બોલો મને કઈ કહેતા નથી આ ખબર છે નહીં મને નથી ખબર નહીં સત્ય ખબર છે નહીં કાંઈ ખબર જ નહીં ખબર હશે તો તારે યાદ હોય કઈ ફગસમાં નહીં હોય આ 1000 નહીં અરે ભાઈ આ શું છે ખબર છે ભીમ 1000 છે હા 1000 છે એ તો ખબર હતી તો એ છે ને ફેમિલી અમે આ 1000 નથી કરવાના એટલે કે લગભગ જાજી ભાઈ કે આ મહિને 1000 છે ને કોઈ કરતા નથી ઓલી મહિને 1000 કરવા જાય તો કેરીયું ફૂટી જાય એટલે ટીવ્યાલો ટીપ્યાલો એમ કરી નાખવી તો કરી નાખજો આજે અમારાથી સાહેબ એમ કહે છે કે આપણે આ મહિનામાં 11 નથી કરવી ઓલા મહિનામાં 11 કરવી તો એ તારે કઈ કેરી પેરી કઈ હોય નહીં કોરે 11 જવાય નહીં એમ અત્યારે આલે મારા હાળાનો ફોન આવ્યો કેરી પેરી બધું ફૂટી ગયું હવે કઈ કેરી પેરી કઈ હોય નહીં એટલે 11 કરવા ન થાવ એમ નહીં કેરી હોય તો પછી જીવડા પડી જાય એટલે એવી આપણે ખાવાની ને જવાનું ને રેડી તો અત્યારે કીધું 11 કરવા જવાનું નથી પછી ટપ થવું ન જોઈએ જાવ મત કરો હું તો 11 કરવા જાવ એમ ત્યાં તો આગું કીધું લઈને તો મારે કારક પછી આ બ્લોગ ગોતીને તને દેખાડવા થાય ને તે દી એને કઈ હું કઈ જાવ હાટું ટક કરું તમને નહીં આ તો વાત છે એક ટક કર્યું હોય તો કઈ નક્કી ન કરે આપણે એકે વખત પેલા એકે પરબ કરવા જા નોઈ તો પછી શું થાય હવે તો ગડ હું જાઉં એમ ગડી નથી હો કે હું ગડી ના તો હું તો થઈ જ ગયો ને પણ નહીં તો અમે નથી ચાલ તું તો અહીંયા બહાર આવી શું લેવા આવી બહાર ખાવા વાદળ સાંઈ છે કે તારે આખું ઉઘડે જ નહીં હાલ લાગે એમ એવું છે પછી બોલું રંધાઈ ગયું શાક પાકી છે રોટલા બની ગયા એનું શાક બનાવવાનું છે તાકડા નથી શાક બનાવવાનું ફેમિલી કંઈ નક્કી નથી ને કંઈ શાક બનાવવાનું છે કેમ કે 2-3 દિવસથી ગામમાં નથી જાય ને એના કારણે બાકી આજમાં 11 છે તો બધાને કેરીયું ખાઈને જલસા કરી લેવાના 11 કરતા હોય નકર પછી આવતા મહિનામાં 11 કરશું કેરીયું લગભગ તો હશે નહીં અને હશે તો જો કાગડા હશે પછી મોટી થઈ છે આપણે તો શરૂ થયેલી છે હજી મોર છે લે હજી કેરીઓ આવવાનું શરૂ છે કેરીઓ આપણે ખોટી જ નહીં વાહ ઈ વાત થાય છે કા તો સરસ લ્યો બાકી કેરી કવડી છે દેખાડી દઈ હાલ તે દેખાડી આવી ચાલો ફેમિલી દેખાડી હાલો એક નહીં લાટ લેતા હતા તમને કોઈ ના પાડી મેં કઈ વખત દીધી કે ને દીધી એમ નહીં મેં અમે દીધી કે ને દીધી બે તાપી જોઈ ત્યાં લગ્નમાં મેં પછી તમે અહીંયા આવો એવા તમે ઓલું શું કહેવાય કે વીણી લાવો એવા હું કહું કે નહીં કહેતો લઈ જવાનું હા કીધું જ નહીં કહીએ એમ નહીં ઉભા આ વિડીયો શરૂ છે ને મને ખોટા પડશે તમે મેં તમને કેટલી વખત કીધું કેરી
મારો હાથ દુખે એટલે મારે ખાવાનું નથી એમ કહેતા, ખબર છે? બધું તેટલું એટલું લેતા ખાવ્યું હોય તો પણ બાકી છે ને ગાઈસ મને ખોટો પડ્યો. એનું કારણ એ છે કે મારા બા છે ને સવારમાં વહેલા જાય વીણીને આવે તેમ એવા હું બેઠો હોય મારી નજરની સામે મને કહી દો કેરીયું લાવ્યું તો અહીં મેકું એમ કહીને તો હું ફટાકે શું કીધું 2-3 લેતા દો બા ખાવા થાય એમ. કેમ કે અહીંથી અમારે છે હું ન ખાવ ને એ વધારે છોકરા ખાઈ જાય અને છોકરા ખાઈને તો અળાઈ દુનિયા નીકળે અને હાકુથી ડાયરેક્ટ પડેલું હોય ને ગમે એવા તમે પટકતીને મળીને ખાઈ શકો. તો મારા બાને હું કહું પણ લીનો જેમાં મારો વાક નથી પણ અત્યારે મને ત્યાં ગીણો ને એની જેમ છું પણ કાંઈ વાંધો નહીં તમને અમારી કેરી દેખાડી નાની સાહેબ આમ તો જોવો કેરી કેવડી થઈ કેવડી થઈ ગઈ મોટી મોટી થઈ ગઈ ફળ આમ તો જોવો ઓહો એ બહુ મોટી અત્યારે કેરી હવે તો પકી જ જાય એવું લાગે બહુ મોટી કેરી આમ જોવો ફેમિલી હા ગાઈસ કેરીનો રૂપ એ અલગ કેરી અલગ બાકી આમ જોવો કેમ છે 1 2 3 4 એ 5 દિવસ પહેલા 5 રહી 5 મોરે તો બીજા કરી છે બાકી 2 3 4 ને 5 રહી 5 મેં કીધું 4 તો રહે તે આવડ્યા હતા 4 ની બદલે 5 રહી હવે આમાં કેટલી રહી કેટલી જાય કઈ નક્કી નથી. હવે લગભગ આની ખરે હે આની ખરે એવું છે એમની આંબો તો જોવો ગાઈસ નાનો કડો આંબો અને અત્યારે ક્યારે આવ્યો ખુશીની વાત તો એ છે હે હું કેવું એક આઈ જરી એટલે એ ખરીદા એ તો ખરીદા અડતી રદ દલ્લેમાં ખોટી. ચાલો ફેમિલી આવી રીતની કેરી છે ગાઈસ મસ્ત મજાની આમ જોવો તમે કેરી તો જોવો પણ ઓ વાવ બધી કેટલી છે આપણે આની પહેલા દેખાડી છે કેટલા 4-5 દિવસ થયા છે કા હા હો જો આની જેવડી જેવડી હતી જેવડી સરસ ઓકે થેન્ક યુ આભાર. અને ગાઈસ મેકલાવું 2-3 મોરના લુરકા આના છે ને ઓલું બનાવો ભાઈ જાય તો ખબર નહીં તો કહી દો હે મારી ગનો પર ચડી ગઈ કે ત્યાં ડાળ ભાંગી નાખી છે હાશન સડી પાગલ સડતી ને આખો ભાંગી નાખી હજી ભાંગી નાખી તો એમ કરીમાં તું ભાગે લે બોલ અમે ટીસ્કોડા માણા તયંબાઈ ની હિંગ પકડી ના પણ વાદળા છે આયલા વરસાદ આવવાનો છે ગાઈસ આ બાઈન કઈ લપ ખૂટશે નહીં આપણે પછી મળીએ કા હા એ અમારા લપ ન ફૂટે આ 11 છે ને એટલે રાવ રાવ થતો છે થાય ને તો હાલો મળી જા તાર ભાઈને ફોન કરો લઈ જઈ પાનો ગરમ માર જાવ તો ઉભા કોળે ઉપડું અહીંથી કોટડાઈ દેખાય આમ છે પેલા કોઈ દિવસ તમે છે ને ઝૂમ કરીને કોટડા દેખાડો અહીંથી તારે પેલા તેવડ છે હું હાલ ભાઈ નહીં તો પછી હાલ તો ઓલા પણ જઈ ઢોરે દેખાય કે કોટડા મારે બાપા કોટડા દેખાય કેમ જોઈ અહીંથી નામ જઈ થોડો બારી એમ આ વધારે થોડો માથે છે ને પેણામાં હલાતું નથી જો કોટડા દાવું તો આગળ દવાઈ દઈ તો બોલો ફેમિલી આમ ઠાકી દઈ મારા વાલા આમ ઠાકી દઈ મને કાલ કમને રત્નેશ્વર મોકલતા હા પાળો જી અમારા ગામમાં રત્નેશ્વર કથા હતી કીર્તનવાળા હોય ને ઈવડે એ કેટલો બધો આગ્રહ કરીને કીધું કે મારા બાને કે નાનજીભાઈને ને કાજલને એને 2 જણાને કહેજો વિડીયો બનાવવા આવે અને અમારા ગામના બધા મેમ્બરો કથા મતલબમાં કરવા ગયેલા હતા તો ઘણું બધું મોટું આયોજન હતું ઘણા બધા માણસ ગયેલા હતા તો અમારે જવાનું હતું ખાસ તો હું થાકી ગયેલો તો ન જો આ ઉંદેડીને કીધું એ ન જ આમ થાકી અહીંયા ડગલે જતું તો કે પણ હાલીને જાવું તો હાલાવું જોઈએ ને ચાલો તો હવે ગાઈસ આમ ઠકી દીધું ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આમ કર્યું તેમ કર્યું બેસી ગયા જમવામાં છે ઘઉંના રોટલા અને બાજરાના રોટલા અને આજમાં કેટલા વર્ષ પછી તમને મેં તીખારી દેખાડી છે કંઈ ખબર જ નથી મને તો યાદ નથી મેં કદી દહીંની તીખારી દેખાડી એક યાદ નથી હાલો બધા જમવા આજમાં તો મસ્ત મજાની તીખારી બનાવી છે સાહેબને ખવડાવવાની છે એમની મસ્ત મજાની કઈ બોલો અહીંયા કેરીયું છે અહીંયા ધનજીભાઈ ઘોળે છે એમની મસ્ત મજાની તીખારી ભગવાન હરિરામ એ ભગવાન હરિરામ જગન્નાથ એ મેરે સાથ હો ક્યાં રહા એ માલુમ નહીં સાવ ગાઈસ આજ મારી સાથે કેવું છું આ ધનજીને આમ તો આખો બગડ્યો એને રહ કાઢી દીધો અહીંયા મેં નેન્સીને કાઢી દીધો કૃષ્ણને કેરી મોળ દીધી તો અહીંયા આમ જો ખાઈ જ ગઈ હજી મેં એક બટકો મોઢામાં નથી મેં કામ મેં કીધું આજ તમે છોકરાઓને બધું ઘેરી જાઓ મારે ખાવું છે આજ તીખારી છે ને હું ખાવા મળી છોકરાઓને મેં આજ ખાઈ નાખ્યું મને તને રો થઈ ગયું બોલો ખાવું જ ને એમ થઈ ગયું હું કરવું ગાઈસ ખાઈ લો એમ જો ખાલી વખતના તો કઈક રીત હોય ત્યાં ખાઈ લીધું આખું મેં અહીંયા આમ જોતા ને એને ગાઈસ એક બટકો રો સોળેલો એમ જ કઈ રહેતું હોય વિશે ગાઈસ શું કહેવાય ખબર છે ખાધું ખાઈને હજી બહાર બેઠો હતા ઘડીક છે ને મનસુખભાઈ આવી જાય આને બનાવી સા આજમાં કેન પેલી બી ઉગ્યો હોય ને કેન પાંચમાં હોય ખબર નથી પહેલી વખત સા મનસુખભાઈ આવ્યા અને સા પહેલી વખત પહેલી વખત મનસુખભાઈ સા પીવે ખાતર ભરવા આવ્યા તે ઊભી રે પહેલી વખત પાકું હોય એનું કારણ એ છે કે પેસલ આવ્યા અને તે કેડી પાઈ હે પકડાઈ જાય સોર બોલ દરિયામાં લઈને વિયા જાવ ના અહીંયા ઉભા જ નહીં રહેતા તમે નહીં એટલે આખલે આવવાનું દરિયામાં જવા તે અહીંયા રહેવું અડધી કલાક હવે છે ને એની કરતા નથી જો કાલે ખબર ને એ દરિયામાં આવીને કેટલી વાર રામી એલા ભાઈ બાજુ આપણું જો પૈસા કમાઈ ભાઈયું નહીં હું છે એલા હંધુ કહેતો યાર
કંઈક હતું કંઈક સારું પણ ભૂલાઈ ગયું ગાઈસ. પૈસા કમાય ભાઈઓ અને વાપરે બાયું. તા જતા છે પછી આ કંઈક ફેમિલી અમે ગમે એના જેલા હોય મને કહે છે પૈસા વાપરતા ખાલી પેજ જે કોઈ કોમેન્ટ કરીને કીધું તો મને કંઈક પૈસા વાપરતા ખાલી તો આમ નહીં, પૈસા કમાય ભાઈઓ ને રાખે બાયું, ઈ તો વાત સાચી. રાખી આ હા જો હા આવી ગયું ઠેકાણે. વાપરો તો તમે જ ઠીક પણ ઠેકાણે આવી ગયું રાખવાનું. તમે ખાલી રાખવા જ જો અમને એટલે હવે આપણું કોઈનું હાલે મને શું કે બાયું પાસે બસ એમ. અમે હાસુ જ બોલી પણ આ તો છે તમને અંદર પોગે નહીં કોઈ એટલે. તો ફેમિલી કહે છે સામજીભાઈ આવીને બેઠા. આવડા એમ કહે કે ભાગવું છે એમ છું એમ છું ને ભાઈ વગત છે ને ભાઈ રોકાવ નહીં ભાઈ કેમ કરે છોકરા રમે છે ચોલા પણ 4 વ્હીલમાં તો એમ કે ને આવું મમ્મી એમ મિનિટ રમશે તો ફોરલ તોડ નાખશે એવું થાય હા એટલે નો રમવા દે એમ જ છે ને ના રમવા દે ભાગે આવડા ને એ! ભાગશે આગળ. હાલો ગાડી માં નીકળો બારા બોલો 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 ને એમને ખાટલે ચડીને બેઠા મહેમાન હેઠા બેઠા ને હા આ હું મને બેઠા 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 ભાઈ આપણે બેઠા બેઠા આમ તો ખાટલે સમજી બેઠા અહીંયા ઓલી ના ખાટલે બેઠી હું મનસુખ બેઠા 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 ભાઈ આપણે બેઠા બેઠા તો પછી એમ બોય હાવ એમ નો હાલે એટલે કાંઈ છે ઓલા મનસુખભાઈ ને વ્યાઈ જા અને પછી લગભગ કેવા જા કોને ખબર વ્યાઈ જા હંધુ કામ પતી ગયું એમ પછી અત્યારે છે ને બળુભાઈને બોલાવેલા તમે શું ખબર છે 4 વ્હીલમાં છોકરાએ વાયર તોડી નાખેલો હતો એટલે હમણાં નહોતા આગતા એ બળુભાઈએ 4 વ્હીલ આવીને ખોલી નાખી એટલે કે આડી પાડી અત્યારે આમ અને આ વાયરના બધા સોયત્રા કાઢ લાગે આ ટેરિંગના કારણે આ વાયર બધે ખેંચાઈ ગયો ને તૂટી ગયો તે અમે બે હેરખું કરીને આ બધું કાઢી લીધું થોડું બધું આવું બધું છે અને કેવા સારું થાય કે ન થાય એ તમને અપડેટ આપશું. તો ફેમિલી છે ને સાહેબ મને ના પાડતા કે ગાડી હવે નિહારી થાય એમ કહેતા અમને બોલાવ્યા બળુભાઈ ને બળુભાઈ તો ગાડી હારી કરી દીધી હારી થઈ ગઈ કે સાહેબ હે સાહેબ આખું પછી હારી થઈ ગઈ કે નહીં આખું પછી ખબર પડે. હા ગાય હજી તો ઓલું થોડુંક ફિટ કરવાનું બધું બાકી છે પણ એમનો લીન થઈ ગયો. બળુભાઈ ટેરિંગ આપી જો કેવલ ભાગે આમ તો આટલા મોકરે આપી જતો ટેરિંગ ગતું કે બેઠો હો ને એટલે ઊભો થઈને ટેરિંગ માંગે બોલો બળુભાઈ ખેંચી લીધું ને હવે આ બધું રેડી થઈ ગયું રિપેરિંગ થઈ ગયું ગાઈસ પ્રોબ્લેમ શું રહે એક વળ છે નહીં કા ટેરિંગ નું એટલું ઓલું કઈક હતું કે પટ્ટી વેચમેલ અડધેલી દાંડીઓ ભાંગી ગયેલો છે હવે કઈ લાગી આવ્યું છે નહીં. તો ફેમિલી ગાઈસ છેલ્લે વેલો કાયતરો છે ને ઈ તોડવાનો આપણે સમય આવી ગયો હે અને હવે પછીનો લગભગ કાયતરીમાં તો કાયતરો છે નહીં પણ આજની તારીખની અંદર આપણે છેલ્લે વેલો કાયતરો ભારેલ હતો તો તોડીને અમારે કેવલભાઈ બોલે તો ટંટણીયા ભાઈ અહીં બેઠા ને કાચો એમ કરે જો દેખાડે જો તો ચાલો ગાઈસ તોડી લઈએ. હું કેવું તમારું ગાઈસ ફેમિલી ગાઈસ કાયતરો ખાઈ જા હું ધનજીને કેવલ અને હવે જ આવું છે કાજલને ગામમાં પછી વિનોદભાઈનું ઇન્ટરવ્યૂ લેવા જવાનું છે દેશી રસોઈ કાઠિયાવાડીમાં જોઈ આવજો ન જોઈએ હોય તો બાકી આવું બધું છે બુધવાર છે ને આજે એટલે ગામમાં જવું એમ કહે છે જોઈએ હવે. તો ફેમિલી અમે જઈએ છીએ ગામમાં મસ્ત બધાના અને શું કહેવાય કે બુધવાર છે ને થોડુંક બકાલું ને એવું બધું લાવવાનું છે સાહેબ છે ને બકાલું ને કંઈ લાવતા નથી ગામમાં જાય ને તો ભૂલી જાય તો મેં કીધું આજમાં હું જાઉં ગામમાં તે હું જાઉં છું સાહેબની હારવાર ગામમાં દાણું દળાણ છે બકાલો લાવવાનું છે ને જીન વહી આવી ફટાફટ છે ને માર્કેટમાં આવ્યા છીએ અને આજ બુધવારે છે ને તો યાર ગાઈસ ઘણા બધા આમ જુઓ ઘણી બધી વસ્તુ છે ને અમે અહીં આવડા વાકડિયા ગવાર લીધા અને અહીં લેવાના છે ટમેટા કોથમરી અહીંયા જઈ શું લેવાનું છે બકાલું લેવાનું છે બધું નામ તો આવડે ને ના મારે કીધું ને ગવાર ખાવાના હતા તો મેં ગવાર લઈ લીધા ટમેટા લેવાના છે અને પછી ગઠા ભીંડા લેવાના. ઓકે બધું એવું બધું લેવાનું છે ગાઈસ સમજો જલેબી ભાળું મને કાંક મોઢામાં એ ખાવા મળે પાણી આવવા મળે અને મેં કીધું જલેબી લઈ એમ તો આ શું કે ધનજી નથી સંજય નથી એટલે ધનજી નથી મેં કીધું અમારે મોઢા નથી ગઈ છે એવું બધું છે અને આમાં કેટલી જાતના ભૂંગળા છે અને આવું બધું છે એ જો આ લેવાના છે જો બે જણ એકારે બોલ્યા એટલે અમારા ઘરે મહેમાન તો આવવાના છે ફેમિલી ગાઈસ અમે નીકળી જશે ઘરે જ આવવા માટે અને કેટલી બધી ખરીદી કરી કે એની વાત તો પૂછો બોલો નહીં નવું લીધું આજ તો કા કેમ પડ્યા મજા આવી પણ તને લેવાય ફેમિલી ગાઈસ કન્ટિન્યુ ગામમાં લઈ એવો ઘણી બધી વાર લાગે છે પછી દુકાને જઈએ એવો વિનોદભાઈ ને પછી નાલી પાછો એવો ને એક આ છે ને 3-4 દિવસથી એલા પણ દેખાય છે નહીં મારા વાલા એક આવી કંઈક કોમેન્ટ આવે છે પણ આ કોમેન્ટમાં મને કંઈ હેડ હુંતી નહીં કે સમજાતું ને હું કહે ને એ પણ કે એ સારું કહે કંઈક આ પતરામાં કાંઈક કરવાનું કહે હું કહેતા હોય કોને બરાબર અમારું મકાન સેવાય આવું સારું બનાવવાનું છે સપોર્ટ કરજો પણ હું તમે કોઈ કંઈ હેડ હુંતી નથી એટલા માટે મેં કોમેન્ટ તમને પાછી રિટર્ન દેખાડી મારા વાલા સમજાઈ ગયું મારા વાલા થેન્ક યુ કીધું એટલે આભાર અને કરાવીશું પછી
પણ અત્યારે કેપેસિટી હજી ઓછી છે. બાકી આ તમે કીધું ને એવું કરાવીશું આપણે પતરાવાળામાં, કાં પછી મકાન બનાવીશું, કાંઈક મળી કાંઈક કરીશું. ફેમિલી ગાઈસ, આજનો બ્લોગ પૂરો કરશું. મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં. બધા મિત્રોની જય માતાજી, બાય બાય. ફૂલ એમ ફૂલ ઊંઘ ચડી જાય છે. બાય બાય.